સ્વાગત છે તમારું ફ્લેમિંગો એકેડમીના આ યુટ્યુબ ચેનલમાં. મારું નામ છે મઝહબ. આજે આપણે વાત કરવાના છીએ કે અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી કેવી રીતે કરી શકાય જ્યારે એમનો છેદ છે એ સમાન. આ વિડીયોમાં આપણે સમાન છેદ હોય એના માટે વાત કરીશું, અને બીજા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે જ્યારે છેદ અસમાન હોય ત્યારે કેવી રીતે સરવાળા અને બાદબાકી કરી શકીએ એના વિશે વાત કરીશું. તો સૌપ્રથમ પહેલું ઉદાહરણ લઈએ. ધારો કે તમારી પાસે છે 2/5 વત્તા 1/5. હવે અહીં બંને છેદ છે એ સમાન છે. તો જેવી રીતે તમે જે વિડીયો જોયો હોય કે જેમાં આપણે અપૂર્ણાંકોની સરખામણી વિશે વાત કરી હતી, જો એ વિડીયો ન જોયો તો અહીં લિંક આવતી હશે, એના ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો. તો એમાં આપણે જે છેદ છે એને બદલાવતા નહીં, કારણ કે છેદ ઓલરેડી પહેલાથી સરખા છે. હવે 2/5 અને 1/5 ને જે સરવાળો છે એને વધુ સરળ રીતે સમજવા હું અહીં મેં આકૃતિ સ્વરૂપે દર્શાવું તો કુલ મને 5 ભાગ જોઈએ. તો અહીં 5 ભાગવાળી આકૃતિ છે અને અહીં પણ 5 ભાગવાળી. તો હવે 2/5 એટલે કે 2 ભાગ છે એ રંગ પૂરેલા હશે. 1/5 એટલે કે અહીં 1 ભાગ. બંનેને હું એડ કરીશ તો અહીં તમને ખ્યાલ આવી જશે કે આ 1 ભાગ છે એને હું અહીં આમાં એડ કરી નાખું તો હવે થશે 3/5. તો શું થયું કે 2 વત્તા 1. અહીં તમે જોઈ શકો છો કે 2 વત્તા 1 અને 5 છે એ એમ જ રહેશે. તમારો જવાબ આવી જશે 3/5. હવે કોઈ બીજી સંખ્યા માટે આપણે જોઈએ. અહીં આપેલ છે 8/10 વત્તા 2/10. જવાબ આવશે 8 વત્તા 2. છેદમાં આપણને કંઈ જ ફેરફાર કરવાની જરૂર નથી. 8 વત્તા 2 એટલે કે 10 અને છેદમાં 10. હવે આ 10/10 તમને ખ્યાલ હોય તો એ પૂર્ણાંક કહી શકીએ. અને આપણે કેવી રીતે, તો 10 ભાગમાંથી 10 ભાગ એટલે કે 1. આને 1 પણ લખી શકાય. હવે ત્રીજું ઉદાહરણ જોઈએ. ધારો કે તમારી પાસે છે 7/12 વત્તા 4/12. તો 7 વત્તા 4, 7 વત્તા 4 ઉપર આવી રીતે આવી જશે ને છેદમાં 12 એમ જ. 7 અને 4 તો 11/12. હવે આપણે ચોથું ઉદાહરણ જોઈએ. નવ છેદમાં 4 વત્તા 3/4. તો છેદ તો એમ જ રહેશે અને 9 વત્તા 3 કેટલા થશે? 12. 12/4. હવે જો અહીં તમને એનું સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવવું તો દર્શાવી શકો. 4 તેરી 12 એટલે કે 3/1 અથવા તો ખાલી 3. હવે જે બાદબાકી માટેની રીત છે એ છેદ તો સમાન છે એટલે રીત તો આવી રીતે જ રહેવાની છે. તો એના આપણે ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે તમારી પાસે આપેલ છે 7/6 ઓછા 3/6. છેદ સમાન એટલે કે 6 અને 7 ઓછા 3 એટલે કે અહીંયા આવશે 7 ઓછા 3 થાય 4 અને 6. (11/20 ઓછા 5/20). તો 11 ઓછા 5/20 એટલે કે 6/20. (25/15 ઓછા 12/15). તો અહીં તમારી સામે જવાબ આવશે 25 ઓછા 12/15 એમ જ, એટલે કે 13/15. તો આવી રીતે તમે અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી કરી શકો જ્યારે છેદ સમાન હોય ત્યારે. હવે આવા જ ગણિતના વિડીયો જોવા માટે અલગ અલગ ટોપિક વિશે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમને કોઈ ટોપિક ગણિતનું અઘરું લાગે છે તો એ કમેન્ટ કરજો. આપણે એના રિલેટેડ પણ વિડીયો બનાવીશું. અને આપણે મળ્યા નવા વિડીયોમાં. હા, અહીં વિડીયો આવતો હશે. જો તમને અપૂર્ણાંકોની સરખામણી અથવા તો અપૂર્ણાંકોના જેટલા અત્યાર સુધી આપણે ટોપિક કવર કર્યા છે તો અહીં વિડીયો સજેશનમાં આવતા હશે, એના ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો.